એક વાયરલ વિડીયો અમારી પાસે આવ્યો એક મહાત્માએ પોલીસની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મહાત્માએ જે કહ્યું એ સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। પોલીસ શું ને એક ગુનેગારે શું કહ્યું અને એ પણ પોલીસ સ્ટેશનમાં આવીને આવા ગુનેગારને પોલીસ સ્ટેશનમાં જ મહાત્માએ જોયું હોય તેવા દ્રશ્યો દેખાયા છે। એમના કહેવા મુજબ જે વિડીયો બતાવેલો છે, જે વાયરલ વિડીયો છે, એમાં જે એમણે કહ્યું છે તે પ્રમાણે જોઈએ તો પોલીસની આબરૂના લીરા ઉડી ગયા છે। પણ કયા ગુનેગારે કયા પોલીસ સ્ટેશનની અંદર કહ્યું તે વાત તો મહાત્મા જ બતાવી શકે। પરંતુ જ્યારે આવો વિડીયો વાયરલ થયો હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટની ફરજ છે કે પોતાની આબરૂ બચાવી રાખવી અને મહાત્મા પાસેથી એ જ ગુનેગારોના નામ શોધી અને ગુનેગારોને એમના સ્થાને પહોંચાડી દેવા જોઈએ જ્યાં ગુનેગારો હોવા જોઈએ। પરંતુ હજુ સુધી કેમ પોલીસે કોઈ પગલાં ભર્યા કે નહીં તે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી નથી। પરંતુ મહાત્માએ શું કહ્યું તે સમગ્ર વિગતો અમે દર્શક મિત્રો માટે બતાવવાના છીએ। તારા મોઢે દારૂ ઉતારો, ગાંજા ઉતારો, તમને પોલીસ ડિપાર્ટમેન્ટ મદદ કરશે। ચેલેન્જ। મેં એવા ગુનેગાર જોયેલા છે કે પોલીસ સ્ટેશનમાં જઈને પીઆઈ ને ગાળું દેતા હતા। એવા ગુનેગાર મેં જોયેલા છે। પીઆઈ આમ હેઠું ગાલીને બેઠો છે। દારૂનો ખટારો એનો પકડાણો હતો। 9 ગાડી નીકળી ગઈ, 10 ની ગાડી પકડાણી, આવ્યો પોલીસ સ્ટેશને। એના માણસે કહીએ, એના માણસને ઓફર જ હોય બધાને, મારું નામ દઈ દેવા। આવ્યો પોલીસ સ્ટેશન, બાપુ આખો પોલીસ સ્ટાફ હેઠું જોઈ ગયો હેઠું। અને એ માણા એમ કહેતો કે તમારી બાયુ ઘાઘરા પહેરે ને એ મારા રૂપિયાના છે। કેવો માણા હે? તમારા છોકરા તહેવાર મનાવે એ મારે રૂપિયા મનાવે। ભારતમાં સરકારી ઓફિસર, સરકારી કર્મચારી અને નેતાઓ આ બેના જ 2 નંબરના ધંધા છે। ગરીબના કોઈના 2 નંબરના ધંધા નથી। ચેલેન્જ છે। પોલીસ વાળાના છોકરાઓ સીટી રેડ આખી દારૂની ભરીને ઉનામાં દેવમાંથી નીકળે। કેમ મારી પાસે પ્રૂફ વાળી જ વાત હોય, હવામાં ફાયરિંગ નહીં। સાત આપો બધા